એ 100 રૂપિયા પડ્યા છે, પણ આજે હાન સુધીમાં આના 1000 રૂપિયા કરવાના થાય છે. કેટલા રૂપિયા છે? 100 રૂપિયા જો. એલા 100 રૂપિયામાં તો હાથમાં રેન બજારમાં ફેરો રાખશે. એલા ભાઈ 100 રૂપિયા જોયા ને અમે. એમાં જોવાની વાત ક્યાં આવી? આમાં હું આને દેખાડતો નથી, ખાલી વિચાર કરું છું શું વિચાર કરશો? કે આ 100 રૂપિયા પડ્યા છે ને, એવો કઈક ધંધો કરું ને કે આના 1000 રૂપિયા થઈ જાય, અને 1000 કરવાના જ છે. 1000 રૂપિયા? હા, હાન સુધીમાં. તો એક કામ કરું, હા 1000 માં આપણે બે પાર્ટનર. હા, વાહ ભાઈ વાહ. રોકાણ હું કરું અને તારે ખોટા પાર્ટનર? લાય પૈસા લે. પૈસા નથી યાર, એટલે તો વાત છે ને. હા, તો પછી નીકળ જા ભાઈ. લે નીકળ એમ નહીં ને ભાઈ, આપણે તમને પાર્ટનર તો હોય જ છે ને. આમાંથી તને 1 રૂપિયો ન મળે, અને આ છે ને એના 1000 થવાના જ છે. હવે મારો ભાઈ એમ 1000 નો થાય. તું ગાંડો થઈ ગયો ભાઈ. આના 1000 રૂપિયા થશે ને થશે. લે તો તું જોઈ લે કે કેમ હોના 1000 થાય. એમ નો થાય ને નો થાય. પત્રી, હવે તો છે ને આના 1000 કરું ને તો તું ભૂખડનો છોકરો જોજે, તને દેખાડું. આ તે કાંઈ વાંધો નહીં, હું જાઉં. ગજુભાઈ ને ફોન કરું. હાલો. હા પત્રી. ગજુભાઈ ક્યાં બેઠા છો? બાકડે બેઠો. હવે છે ને રાજ્યો અહીંથી વટ કરીને ગયો છે. શેનો? ગજુભાઈ એની આગળ 100 રૂપિયા પડ્યા છે, અને ફૂલ વટ કરતો ગયો છે કે 1000 કરીને બતાવું એમ. હા, અને પાછો મને કહેતો ગયો કે 1000 નો કરું ને તો ભૂખડનો છોકરો નહીં. ગજુભાઈ તમે છે ને ગમે એમ કરીને 100 રૂપિયા પડવી લેવાના છે આપણે. કાંઈ વાંધો નહીં પત્રી, આવવા દે તમ તારે. એના 100 રૂપિયા હું આમ કરીને પડવી લઉં. હા ગજુભાઈ એ નીકળી જ ગયો છે, અને હું વાહવા આવું. હા તે કાંઈ વાંધો નહીં. હવે જો તું રાજા કઈ બાજુ? ગામમાં થોડુંક કામ હતું. તારી કિસ્મત કેવી જોર કરે? લે એટલે કિસ્મતમાં કાંઈ છે જ નહીં એમ માનો ને. તો મારા હાથમાં જોતું કિસ્મતની સાવી છે, જો લાગી જાય તો મેળ આવી જાય. છે હું આ ડ્રોની ટિકિટ. હા તો સારું તમે ટિકિટ લીધી હોય તો. લા આપણા ગામમાં શું છે, ડ્રો નથી થતો, હા? એનો એજન્ટ હતો હું. એજન્ટ હતા? હા. હું કાં તમે ટિકિટ લીધેલી છે? ના મેં ટિકિટ લીધેલી જ છે 5, પણ આ તો હું એજન્ટ હતો કે નહીં, તે રણછોડને ટિકિટ અપાવી હતી. તો મારો હારો બધા હપ્તા ભર્યા, 5-7 હપ્તા ભર્યા. આ છેલ્લો હપ્તો છે અને રાતે ડ્રો છે. એ કે મારે ગજુભાઈ હપ્તો ન જ ભરવો, 100 રૂપિયા નહીં હોય એની પાસે. એટલે એને કે છેલ્લો હપ્તો છે, ભરી દે ને. તો ભાઈ હું હોશિયાર ને, ટિકિટ ખેંચી લીધી પાછી. વાહ, એ તો નો ભરે તો લઈ જ લેવાની હોય. તો આ તો કોકને લેવી હોય તો એમ. તું ખાલી આઈટમ જો, ટ્રેક્ટર, 4 વ્હીલ, જીસીબી, 2 વ્હીલ. હા છે ઘણી વસ્તુ. તો હા, તે કોઈક માગે તો આપી દેજો. કોક હું એમાં એવું છે રાજા, હું તો લઈ લે, પણ મારા બાપાએ મને ખીજાય, સમજ્યો તું? મેં 5 ટિકિટ તો લીધેલી છે, પણ મને છે ને આમાં ડ્રોમાં કોઈ દિવસ કાંઈ લાગતું નથી. પણ ફરજિયાત લાગશે. તું વિચાર તો કર, તું ખાલી છેલ્લો હપ્તો છે, ઈ ખાલી 100 રૂપિયાનો. અને આઈટમ તો જોતું, અને હાલ ઈ આઈટમ ને જવા દે. ઈ આઈટમ ન લાગે ને તો આ જે 7 વસ્તુ છે ને એમાંથી તો ફરજિયાત લાગશે. અને આ આઈટમ છે ને 2000 ઉપરની છે. વાત હાચી હો તમારી. કમસે કમ આપણને 2000 તો લાગે. હા, ગમે એ વસ્તુ 2000 ઉપરની છે. ઈ તો તું વિચાર કર, ખાલી 100 રૂપિયામાં. એ તો 100 રૂપિયા પડ્યા છે, અજમાઈ જોઈ. લાઈને ભાઈ તો કાંઈ વાંધો નહીં. રણછોડનું નામ ભૂંહાઈ નાખું અને તારું નામ લખાઈ નાખું, બરોબર? કયા નંબરની ટિકિટ છે? ઓકે, કાંઈ વાંધો નહીં. હમણાં હું ત્યાં ડ્રો વાળાને ફોન કરી દઉં અને તારું નામ લખાઈ નાખું છું. આ નંબર બોલે ને એટલે તું પગી જાય પાછો. હા હમણાં જ ગોઠવાઈ જાય, ડ્રો શરૂ થાય. હા, ત્યાં બેસી જાય શોખમાં જઈને. ભલે. હા. વાહ ભાઈ વાહ, આમાં કાંઈ કિસ્મતની બીક નથી. લાગે. મજા આવી ગઈ. લો મેળ આવી ગયો. હોના 1000 કરી નાખ્યા. પત્રી, 1000 નહીં, હવે તો સ્કીમ વધી ગઈ એમ માન. કેમ? હવે 1000 નહીં, હવે તને 2000 કરીને દેખાડવાના છે. નો થાય 2000 કેમ થાય? જો ડ્રોની ટિકિટ લીધી. એટલે અને આમ જો આ મોટી વસ્તુ કાંઈ ન લાગે ને તો આ 7 વસ્તુ જે છે ને 2000 ઉપરની, એ તો લાગે. ક્યારે છે ડ્રો? આજે જ તે. હા, હવે હવે મારી સામે કોઈ દે વટ ન કરતો તું.
રૂપિયા તારા વિયા ગયા, લૂંટાઈ ગયો તું. હવે ભાઈ મસ્કરી કરમાન લા ટિકિટ. ટિકિટ એલા આ તારીખ તો વાસ 4/1/2023. એ લૂંટાઈ ગયો આ 2 વર્ષ પહેલાની ટિકિટ આપી ગયો હું મને. કોઈ આવી ગજોઈ આપી. હા ગયુભાઈ આટી ગયા ને 100 રૂપિયા લઈને વિયા ગયા. હાલો હું ભાગું, તું તમ તાર ડ્રો માં જાજે હો સાંજે. ભારે કરી 100 રૂપિયા હતા ને ઈ પડાઈ ગયો. પણ ગજુ કાંઈ વાંધો નહીં, હવે આ હોના 1000 કર્યા છે ને ઈ તારા ઘરેથી જ લેવાના થાય છે. હવે તું જો એલા ગજુડા, ઓલી લાકડી તો અંબાઈ ક્યાં વયો ગયો છે રખડવા. એલા ભાઈ લેને લાવીને લાકડી, મારે બહાર જવા જવાનું છે. નકરું રખડવા અમારે ત્યાં નકરું રખડ. લે આય રાઈ જાય. એ હું રાડ્યું પાડો સવાલ છે કાકા. એલા તને ઓલો ધાર્યું કામે નથી કરતો ને ક્યાં વયો નહીં ખબર પડી. ઓલી લાકડી મને અંબાઈ રાઈ જા. હા હા લાય લેવા લાકડી. આ ઊંચા ઘડિયાળ પર બહાર જવા જોવે અને લાકડી પાછો આખી એ બેકીને ઉયો જાય. પાછો અહીંયા ધ્યાન તો દે નહીં, ઘરે હાજરમાં જ ન હોય. તારે વાચર આવું એમ કહીને જાય છે, મને એમ કે ઘરમાં ગયો ત્યારે બહાર ગયો જાય. એ વાલજી કાકા ઈ તમે છે ને પેલા મોઢે સડાયો ને એટલે હવે તમારી સેવા નથી કરતો. બાકી હવે કેમ છે પગને? એટલે પગને રાહત જાપ છે ને રાહત છે, હા પણ મૂળ છે ને હાલું ને એને લબડ તો રાખું તો હોજો સડી જાય છે. પણ વાલજી કાકા આ લાકડી લઈને તમે લાદીમાં ક્યારેક ના હરશો ને તો આ પાછો પગ ભાંગશો. માઇન થોડો ખારો થયો ઈ. ભાઈ તું કે રાજા સાચી વાત છે. હું કેટલું કે હા રોજ હું ગજુડાને કહું કે મને ઓલી ઘોડી લાવી દે પણ કાંઈ ધ્યાન જ નથી દેતો. કાલી આવીશ એમ કે. તે પણ વાલજી કાકા લઈ આવી જોવે ને ઈ ઘોડી, અને ક્યાં આગી મળે છે? આ જગાત નાકાત મળે છે. પણ 2000 રૂપિયા લે છે. કોણે કીધું? ગજુડો કે 2000 આપો. એ વાલજી કાકા એવું કાંઈ નથી, મફતમાં મળે ઘોડી. એટલે મફતમાં ક્યાં મળે? એટલે વાલજી કાકા એમ મફતમાં નહીં, જો આ જગાત નાકાત મળે છે. 1000 રૂપિયા આપણે ડિપોઝિટ ભરવાની, પછી તમારો પગ હાવ હારો થઈ જાય એટલે ઘોડી અને પાછી આપો તો 1000 રૂપિયા તમને પાછા આપે. એમ ટકા જ મળે? હા તો પછી રાજા પણ લેવા કોણ જાય? કોણ જાય? હું ક્યારે કામ આવીશ? એ તો હારામાં હારું હું તું આજ મને કામ કરી દે તારે મને પડી જાય. હા તો 1000 રૂપિયા આપો એટલે હમણાં તમારે ઘોડી આવી જાય. એમ? હા ઓ તો ક્યાં વાંધો છે, ઉભો રે. આલે 1000 રૂપિયા હાન પડે ત્યાં ઘોડી પોગાડી દેજે દીન વાત મેં ક્યાં. અરે હાન પડે નહીં, હમણાં આવી જાય પછી કાંઈ. હા બસ તો વાંધો નહીં. હા. બસ આવું કામ કરતો રહેજે કારક તો કારક હું તને કામમાં આવીશ તમ તારે. હવે ભલે ગજુડો રખડતો. ક્યાં ભાગજુભાઈ મજા આવી ને? એ ભાઈ મજા તો આવે જ ને. પ્લાન કોનો હતો? મારો પ્લાન હતો મારો. પ્લાન ભલે ને તમારો હોય, સિંધુ તો મેં ને. હા ઈ વસ્તુ બરાબર છે, પણ આ તો હું મગજ તો મારું હતું ને ભાઈ. એ ગજુભાઈ પણ ઈ બધું ગોળી ગયું, ખાઈ પીને મજા કરી. બા 100 રૂપિયા વાપરી ગયા ને એટલે બા. હા પાવ પકોડા ખાધા આજ તો અમે કોક ના 100 રૂપિયા પડી ગયા હતા. બુદ્ધિ વગર નો વાંચતા નથી આવડતું. તારીખ તો જોતો હોય. રોનિક તારીખ કઈ હતી? કેટલી જૂની હતી તારીખ તો જોતો હોય ટિકિટ માં. એ ગજુભાઈ એને કાંઈ કહેવામાં એનું સપનું હતું 100 રૂપિયાનું 1000 રૂપિયા કરવાના. સપના તૂટ ગયા. 100 રૂપિયા તો ઈ ગયા. હા. રે મારા ગામમાં જા હવે કોકના પૈસા જો. એટલે તમે મારા પૈસાના નાસ્તો કર્યા એમ ને? પત્રી મારા પૈસાનો કાંઈ નાસ્તો નથી કર્યા હો તમે. તો આ ગજુના પૈસાનો નાસ્તો કર્યા છો. હા ના રાજા, તારા 100 રૂપિયા મેં પડાઈ લીધા અને હું ને પત્રી ઈ 100 રૂપિયાના પાવ પકોડા ખાઈ ગયા. તો 100 રૂપિયા કોને ગયા? તારા. મારા કઈ રીતે? હા આપણે પત્રી 1000 ની બોલી હતી ને, જો આપણા 1000 થઈ ગયા છે. એ 1000 તો ક્યાંથી કર્યા? હા થઈ ગયા ઈ. પણ ક્યાંથી? હું એ જઈને પૂછ તારા બાપાને એટલે ખબર પડી જાય. લા કોઈ હોય પત્રી હાલ તો કાંઈ સમજાણું નહીં હો. હા એક હાલો બા આવી ગયો હો રખડુનો સરદાર. એટલે તું ક્યાં વયો જાશો? મારે ઘડિયાળ પોરે કામ હોય, બહાર જવાનું હોય અને આમ જો તારીખ. આ બાપા હું ઈ જ વાત કરું છું. હું રાજ્યો અહીંયા આવ્યો તો કાંઈ વાત થઈ તમારે એની હારે? આ વાત થાય હતી ને, તું કીધું નો ફડાકા મારતો છો ઘોડી લાવી દઉં 1000 રૂપિયામાં તો રાખ્યો ઘોડી લાવી દે. આખરી કલાકમાં આવી જાય. એટલે 1000 રૂપિયા આપ્યા એટલે ઘોડી લેવા. રાજ્યા નહીં પા. હા એ બાપા તો એ 1000 ગયા. અરે જાય ક્યાંથી? હમણાં કલાકમાં લઈને આવશે. નહીં આવે એવી. કેમ નહીં આવે? કેમ કે બાપા હું ને પત્રી થઈને એના 100 રૂપિયા વાપરી ગયા એટલે ઈ તમારા 1000 રૂપિયા લઈને ગયો. હે